નલિયા ખાતે રાઠોડ પરિવાર દ્વારા નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે તારીખ 23/10/2025 થી તારીખ 29/10/2025 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેના વક્તા શ્રી જગદીશભાઈ વી જોશી ચાવડકાવાડા દ્વારા તેમના મુખે કથાનું રસપાન સાંભળવા અત્રેથી અબડાસાની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે। આ કથામાં આચાર્ય પદેથી શ્રી પ્રતિકભાઈ જોશી નલિયાવાડા છે। કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તારીખ 23/10 સવારે 9 કલાકે પોથી યાત્રા, તારીખ 26/10/2025 સાંજે 5 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તારીખ 28/10/2025 રોજ 5 કલાકે રૂકમણી વિવાહ અને ખાસ તારીખ 27/10/2025 રાત્રે 10 કલાકે જામખંભાળિયા તથા રાજકોટની પ્રખ્યાત ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે અને તારીખ 29/10/2025 કથાનું વિરામ કરવામાં આવશે। તો સમગ્ર કાર્યક્રમમાં શ્રોતાઓને લાભ લેવું એવું નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે। श्री नलिया देवस्थान नमता समस्त राठोड परिवार द्वारा सरस मजानो दिव्य અને ભવ્ય 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। જે પરિવારની ધારણા હતી એના વિશેષ બધા ઉત્સવ ઉજવાઈ રહ્યા છે। ખાસ કરી પ્રથમ દિવસે પોથી યાત્રા અને દ્વિતીય દિને શ્રી પરીક્ષિતને જે શ્રાપ લાગ્યો અને સુખદેવજી મહારાજનું આગમન એ કથા આવી। તૃતીય દિને વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્યાની જે કથાઓ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચતુર્થ દિવસે વામન પ્રાગટ્ય, રામાવતાર અને શ્રી કૃષ્ણ પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવ્યો છે। ખૂબ આનંદ આવે છે। આ કથા અંતર્ગત બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને કથાની વિશેષતા એ છે, ભલા ભક્તો આ કથામાં લોકો તો ભોજન કરે છે, પણ મહાપ્રસાદનો લાભ લીધા પછી આ પરિવારે એવો પણ નિર્ણય લીધો છે કે આ કથા અંતર્ગત સર્વ જીવનું કલ્યાણ થાય એના માટે ગાયો માટે, કૂતરા માટે, પશુ પક્ષી અને અમૂલ્ય જીવો માટે ખૂબ સારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો એ પણ એક આનંદની વાત છે। અને ભાગવતનો એક શબ્દ છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં પરોપકારાય પુણ્યાય પાપાય પત્રેણુઃ। 18મા પુરાણ તરીકે વેદવ્યાસે ભાગવતની રચના કર્યા પછી જેને એટલું કીધું છે કે 18 પુરાણનો સાર શું છે, તો કીધું પરોપકારાય પુણ્યાય, દરેક જીવ માટેની ચિંતા કરી, બીજા ઉપર ઉપકાર કરવો એનાથી મોટો કોઈ ધર્મ નથી। અને પાપ કોને કીધું છે તો બીજાને પીડા આપવી એનાથી મોટો કોઈ પાપ નથી। આ સૂત્રને સાર્થક આ કથામાં દેખાઈ રહી છે। 18 વર્ણનો સહયોગ આ કથામાં મળ્યો છે। આજે વેપારી વર્ગ હોય, રાજકીય લોકો હોય, એનો પણ સહયોગ આ કથામાં મળ્યો છે। આજે તો કૃષ્ણ જન્મોત્સવના દિવસે કથા મંડપ પર ટૂંકો પડ્યો એટલે બહોળી સંખ્યામાં લોકોએ આ કથાનો લાભ લીધો છે અને ખૂબ સારો સહયોગ બધાનો મળ્યો છે અને એક યાદગાર પ્રસંગ આજે રાઠોડ પરિવારના આંગણે ઉજવાઈ રહ્યો છે। તો અને મીડિયાની ટીમે પણ આ કથામાં ખૂબ સારો સહયોગ આપ્યો છે। કથાના પ્રારંભથી કરી અત્યાર સુધી બધાનો સહયોગ મળ્યો એ બધાને ભગવાન ખૂબ પરમાત્મા ચડતે રાખે, સૌનું કલ્યાણ થાય। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત મા ભવેत्। એ ભાવના સાથે આપ સૌનું કલ્યાણ થાય અને આવા નવા સત્કાર્ય કરતા રહો। એ જ વક્તા તરીકે મારા પણ આપ સૌને આશીર્વાદ છે। જય શ્રી કૃષ્ણ।